બેડમિન્ટનના ભવિષ્યના પ્રકાશ પાદુકોણ દેખાતા. સતત 8 વખત ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયન, 1980થી 1987 રહેનાર, 3 આંતરરાષ્ટ્રીય ખિતાબો જીતનાર, 1982ની કોમનવેલ્થ બેડમિન્ટન ગેમમાં પુરુષોની સિંગલમાં ગોલ્ડ મેડલ જીતનાર, 1981માં અર્જુન એવોર્ડ મેળવનાર સૈયદ મહેદી હસન ઝૈદી ઉર્ફે સૈયદ મોદી પણ મિત્રો અને સગાઓ માટે બબુઓના જન્મ 31/12/1962માં થયો હતો. માતા પિતાના 8 સંતાનોમાં સૌથી નાના, તેઓ ભણવામાં સરેરાશ પણ બેડમિન્ટનમાં તેઓ શ્રેષ્ઠ હતા. 1976માં માત્ર 14 વર્ષની વયે તેઓ નેશનલ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયન બન્યા હતા. પછી શરૂ થઈ સફળતાની સીડીઓ ચડવાની શરૂઆત, જે 1980થી શરૂ થઈ, જે 1987 સુધી અતૂટ રહી, પણ 1988માં પારિવારિક તણાવને કારણે તેઓ નેશનલ ચેમ્પિયન બની શક્યા નહીં. 1978માં તેઓ રાષ્ટ્રીય મહિલા બેડમિન્ટન ખેલાડી અમિતા કુલકર્ણી સાથે થયેલ લગ્ન જીવનમાં તણાવ, કારણ કે તેમના પત્ની અમિતાના લગ્નતર સંબંધો હતા. પછી તેઓનો દેખાવ કથળતો હતો. એવામાં 28/7/1988ના રોજ, જ્યારે લખનૌના કેડી બાબુ સ્ટેડિયમમાંથી પ્રેક્ટિસમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે હત્યારાઓએ તેમને ગોળીઓ મારી દેતા એક આશાસ્પદ ખેલાડીની જિંદગીનો અંત આવી ગયો હતો. સબસ્ક્રાઇબ, લાઈક, શેર @M ભારત ન્યૂઝ. ધન્યવાદ.